મળ્યો છે ત્યારે ખારઘરની અંદર આપણી હર શુક્રવારની જ્યારે સત્સંગ સભા થતી હોય એ સભાની અંદર કેમ આપણે રહી જઈએ? બોલજો સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, બોલજો સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, બોલજો સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, બોલજો. પ્રભાત ફેરીમાં પધારેલ સર્વે હરિભક્તોને મારા હેતપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આ પ્રભાત ફેરી એવો મહિમા છે, ક્યારે શું મળી જાય એ આપણે વિચારી પણ નથી શકતા. જેમ આપણે કાલનો દિવસ આપણા ઉપમહાન સ્વામીના દર્શન થઈ ગયા, તો વિચાર કરો એ આપણા કેવા ભાગ્ય છે. આ પ્રભાત ફેરીનો પ્રેમ છે કે આપણને ઉપમહાન સ્વામી એમનેમ દર્શન ન થતા હો વાલા ભક્તો. એના માટે કે આપણે પ્રાર્થના કરવી પડે, યા તો સમય કાઢવો પડે, યા તો ભૂજ જવું પડે. પણ એ તો આપણા ભાગ્ય છે કે અહીંયા પધાર્યા અને આપણા પ્રભાત ફેરીની અંદર આપણને દર્શન આપ્યા. વિચાર કરો વાલા ભક્તો કે કોઈ બી મોટા માણસને મળવું હોય તો માન સ્વામી અને ઉપમાન સ્વામી કોઈ નનકા નથી, પણ આ તો આપણાને એવા મળ્યા છે એટલે આપણને એવું લાગે છે. પણ એ આપણા પ્રભાત ફેરીનો અને આપણા સત્સંગનો પ્રભાવ છે, એના થકી આપણને ડાયરેક્ટ અહીંયા આપણને દર્શન મળ્યા. નાકા ઘણા હરિભક્તોને દર્શન પણ નહીં થયા હોય અને સ્પષ્ટ કરવા પણ નહીં પડ્યું હોય, પણ આપણા ભાગ્ય હતા તો બહુ સરસ. અને બાકી જો કન્ટિન્યુ ઠેઠ અહીંયા સુધી ચાલીને આવ્યો છે, મારી બાજુમાં જ હાલતો હતો, એનો તમે ફુવારી જુઓ તો ખબર પડે કે આ ભગવાનના આશીર્વાદ કે ભગવાનના આપણા ઉપર શું કહેવાય કૃપા વગર. બોલજો સ્વામી નારાયણ નારાયણ, ભજી લેને તું સ્વામી નારાયણ, ભજી લેને તું સ્વામી નારાયણ, ભજી લેને તું સ્વામી નારાયણ, ભજી લેને